મિત્રો, મારી ઉંમર 26 વર્ષની છે અને હું એક નાનકડા ગામમાં રહું છું. અમારી પાસે થોડી જમીન છે. તે જમીનમાં હું મારા બાપુજી સાથે ખેતી કરું છું. થોડા દિવસથી હું જોઈ રહ્યો હતો કે મારી પાડોશમાં એક છોકરી તેના પિયરમાં પાછી આવી હતી અને તે ખૂબ જ ઉદાસ દેખાતી હતી. તેની તબિયત પણ બગડેલી લાગતી હતી, પણ ખેતીના કામના કારણે હું લગભગ એક અઠવાડિયા સુધી તેની પાસે જઈ ન શક્યો. તે અને હું નાનપણથી જ મિત્ર હતા. મને તે હંમેશા ગમતી હતી, પણ આ પ્રેમ માત્ર એક તરફી હતો. તેણીએ મને ક્યારેય મિત્ર સિવાય બીજી કંઈ સમજ્યું ન હતું અને મેં પણ મારી લાગણીઓ કદી તેની સામે વ્યક્ત કરી ન કરી હતી. છતાં પણ આજે મને તે ખૂબ જ ગમે છે. હું વિચારી રહ્યો હતો કે તે સાસરીમાં પાછી કેમ જતી નથી. આ જાણવા માટે હું એક દિવસ તેના ઘરે ગયો. હું જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે તે રસોડામાં કામ કરી રહી હતી. તેની માએ મને બેસવા માટે કહ્યું અને જ્યારે તે રસોડાની બહાર દરવાજા પર આવી અને મને જોઈને એક નાની સ્મિત આપી. પણ એ સ્મિત સાચું નહોતું. એમાં કોઈ આનંદ નહોતો. એ સ્મિત જબરજસ્તી લાગતું હતું. પહેલાં તે ખૂબ જ હસતી અને ખેલતી હતી, પણ હવે એ હાસ્ય ક્યાંક ગુમ થઈ ગયું હતું. થોડા સમયમાં તે મારા માટે ચા લઈને આવી. ત્યારે તેની મા બોલી, હું ખેતરમાં જાઉં છું, તમે બંને થોડી વાતો કરો. અને તે હંમેશા નારાજ રહે છે, તું તેને થોડું સમજાવજે. એમ કહીને તે ખેતરમાં ચાલ્યા ગયા. હવે હું અને તે બંને ઘરમાં એકલા હતા. મેં તેને બોલાવી. તે ધીમે ધીમે મારી પાસે આવી. મેં કહ્યું, તું સાસરે પાછી કેમ જતી નથી અને તું આટલી ઉદાસ કેમ રહે છે? તારા ચહેરા પરથી તું પૂરી રીતે ખુશી ગાયબ કેમ થઈ ગઈ છે? મેં તેનો હાથ પકડીને કહ્યું, મારી તરફ જો. તેણે મારી તરફ જોયું અને તેની આંખમાં આંસુ આવી ગયા. પછી તે રડવા લાગી અને રડતા રડતા બોલી, મારા લગ્નને હવે 2 વર્ષ થયા છે. શરૂઆતમાં બધું ઠીક ચાલતું હતું. મારો પતિ મને ખૂબ પ્રેમ કરતો હતો, પણ ધીમે ધીમે બધું બદલાઈ ગયું. મારી તબિયત બગડવા લાગી, મારું વજન વધી ગયું. તેને આ ગમતું નહોતું. તેને પાતળી અને સ્લિમ પત્ની જોઈતી હતી. મારા જાડપણના કારણે તેણે મારી સાથે ખરાબ વ્યવહાર કરવાનું શરૂ કર્યું. તેના મિત્રો અને સગા પણ મારી મજાક ઉડાવવા લાગ્યા અને તે મને માત્ર ત્રાસ આપતો, મારપીટ કરતો. તેણે મને ઘર બહાર જઈ જવાનું બંધ કરી દીધું, કારણ કે તેને લાગતું હતું કે લોકો તેને મજાક ઉડાવશે. આ બધાને વચ્ચે એણે બીજા લગ્ન કરી લીધા. પછી તેણે મારી તરફ નજર ન નાખી. મારા સાસરીમાં મારો ખૂબ જ ખરાબ હાલ થવા લાગ્યો. 1 અઠવાડિયા પહેલાં તે મને પિયર મૂકી અને ચેતવણી આપી કે જો હું પાછી સાસરીમાં જઈશ તો તે મારી સાથે ખૂબ જ ખરાબ કરશે. એણે તો એક વખત મને કૂવામાં પણ ધક્કો મારી દીધો હતો. જો હું જોરથી બૂમો પાડી ન હોત તો ગામના લોકો બચાવવા પણ ન આવ્યા હોત. તેની વાત સાંભળીને મારું દિલ તૂટી ગયું અને હવે તે પણ પૂરેપૂરી તૂટી ચૂકી હતી. તેણે કહ્યું કે હવે તે ક્યારેય પણ સાસરીમાં પાછી નહીં જાય, અહીંયા પિયરમાં જ રહેશે. મેં તેને ધીરજ આપીને કહ્યું, તારા પતિએ જે કર્યું તે અન્યાય છે, પણ તું હિંમત રાખ. જીવનમાં દરેક મુશ્કેલીનો કોઈનો કોઈ ઉકેલ હોય જ છે. થોડી વાર વાતો કર્યા પછી એણે મને કહ્યું, તે લગ્ન કેમ નથી કર્યા? મેં મજાકમાં કહ્યું, મને કોઈ છોકરી આપનાર જ નથી. મારી પાસે ખેતી છે, નોકરી નથી, એટલે કોઈ પોતાની દીકરી મને આપતું નથી. અમે વાતો કરતા હતા અને લાગ્યું કે વાતો કરવાથી થોડું એમનું મન હળવું થયું છે. હવે તે ક્યારેક મારા ઘરે આવવા લાગી. તે મારા મા બાપ સાથે વાતો કરતી. ધીમે ધીમે તેની ઉદાસી ઓછી થવા લાગી. અમારી જમીન બાજુમાં હતી, એટલે ક્યારેક અમે બપોરનું ભોજન પણ સાથે જ લેતા. તેની સાથે વાતોનો સમય કઈ રીતે વીતી જતો તે ખબર પણ ન પડતી. મારા દિલમાં તેના પ્રત્યે પ્રેમ કદી ઘટ્યો નહોતો. મને તેની સાદગી, તેની નિર્દોષતા અને તેનો નરમ દિલ હંમેશા તેની તરફ આકર્ષિત કરતો હતો. તે ક્યારેય મને જોઈને અસ્વીકાર કરતી ત્યારે મને લાગતું કે હવે તેની આંખોમાં પણ મારા માટે ખાસ લાગણી છે. એક દિવસ તે મારી માટે મેથીના થેપલા બનાવીને લઈને આવી. હું ઘરે એકલો હતો. તેણે મને ખવડાવ્યા. મેં તેના મેથીના થેપલાની પ્રશંસા કરીને કહ્યું, તારા હાથનો સ્વાદ અદ્ભુત છે. તારા પતિએ તારી સાચી કિંમત ક્યારેય જાણી નથી. આ સાંભળીને તેની આંખમાં ફરી આંસુ આવી ગયા. મેં તેના આંસુ લૂછ્યા અને મને લાગ્યું કે હવે મારી લાગણીઓ છુપાવવી યોગ્ય નથી. અને તેનો હાથ પકડીને કહ્યું, હું તને નાનપણથી જ પ્રેમ કરું છું. તારા લગ્ન પહેલાં પણ કરતો હતો, પણ ત્યારે કશું મેં કહ્યું નથી. મારી લાગણી હંમેશા એક તરફી રહી છે. તારી વિદાય સમયે હું અંદરથી તૂટી ગયો હતો. તું મારા દિલમાંથી ક્યારેય ગઈ જ નથી. મારી વાત સાંભળીને તે મને ગળે લગાડીને લીધો અને તેની આંખોમાં ખુશીના આંસુ હતા.
તેણે કહ્યું, ખરેખર તું મને એટલો પ્રેમ કરે છે? મેં જવાબ આપ્યો, હા, આજે પણ હું તને એટલો જ પ્રેમ કરું છું. આ પછી મેં મારા મા બાપને વાત કરી. શરૂઆતમાં તેઓ થોડા હેરાન થયા, પણ પછી બોલ્યા, અમને પણ છોકરી સારી લાગે છે, અમને આ સંબંધ કોઈ વાંધો નથી. પછી મારા મા બાપાએ તેના મા બાપ સાથે વાત કરી અને તેઓ પણ ખૂબ જ ખુશ થયા અને છેવટે અમારા લગ્ન થયા. લગ્નના દિવસે તેના ચહેરા પર ફરી જૂની ખુશી પાછી આવી ગઈ હતી. આજે તે મારા પરિવારની સેવા કરે છે, મને ખૂબ જ પ્રેમ કરે છે અને હવે તો એ પણ મા બનવાની છે. તેના ચહેરા પર અપાર ખુશી છે. દોસ્તો, મને મારો પહેલો પ્રેમ પાછો મળ્યો. જીવન થોડું મોડું આપે છે, પણ આપે છે જરૂર. મિત્રો, યાદ રાખજો, જીવન ક્યારેય પૂરું નથી હોતું. ક્યારેક દુઃખ, દગો કે એકલતા હોય છે, પણ એક અંધકાર પછી સાચો પ્રેમ, સાચી ઓળખ અને સાચો સાથી મળે છે. મુશ્કેલી આવે ત્યારે કદી હાર ન માનો. જીવનને એક નહીં પણ અનેક મોકા આપજો. ઘણીવાર જ્યાં અંત લાગે છે ત્યાંથી જ નવી શરૂઆત થતી હોય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ.